નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અંબાલાલ પટેલ આવ્યા મેદાને। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને ફરી મોટી આગાહી। ખેડૂતો માટે કામની વાત। શિયાળો ઉનાળો કરતાં ચોમાસાની સિઝનમાં સૌથી વધારે લોકોને ચર્ચા રહેતી હોય છે, કારણ કે ચોમાસા પર ખેતી નિર્ભર છે। આવા વરસાદનું સાચું મહત્વ તો ખેડૂતોને હોય છે। ચોમાસામાં વરસાદ કેટલો પડશે તેની હંમેશા બધા ઉનાળામાં રાહ જોઈ રહ્યા હોય છે। ત્યારે એક બાજુ હવામાન નિષ્ણાંત કહે છે કે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેશે। ચોમાસામાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરે છે। ત્યારે મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ થતા હોય છે। અરબ દેશોમાં ધૂળકટ આવશે અને એપ્રિલ મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે। સાથે સાથે મે મહિનાના અંત અને જૂન પહેલા અઠવાડિયે અરબ સાગરમાં હલચલ જોવા મળશે। અને અંબાલાલ પટેલે 17 થી 24ની આજુબાજુ અંદામાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે તેવી ધીરે ધીરે રાજ્યો તરફ આવશે તેવું શક્યતા વ્યક્ત કરી છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ